નમસ્તે, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું રેખા, ધોરણ 10 હિન્દી વિષય શિક્ષિકા આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આગળના લેક્ચરમાં આપણે પાઠ 12 એક નઈ શરૂઆત સાહિત્ય પ્રકાર છે કહાની, જેમની વાત કરી રહ્યા હતા, જેમનો અભ્યાસ આપણે કરી રહ્યા હતા. આપણે કહાનીની આખી રૂપરેખા પણ છે તે પણ જોઈ લીધેલી છે, સમજી લીધેલી છે અને વાંચીને પણ છે થોડુંક છે આપણે સમજ્યા હતા. આજે આપણે છે એ આગળ થોડુંક છે વાંચીને સમજશું. અહીંયા કહાની કંઈક એવી છે, કહાની પણ છે અને એ કહાનીની સાથે સાથે વિજ્ઞાન પણ છે તે જોડાયેલું છે. આપણને બધાને ખબર છે પ્રોફેસર રામીસ અને એનો સાથી મિત્ર જે છે એ પણ છે એને સાથ સહકાર આપે છે. શું એનું નામ છે તો કે માધવન છે એ પોતે એને મળે છે. પ્રોફેસર રામીસ છે પોતાનું કંઈક ડ્રીમ સ્વપ્ન છે, પોતાનો કંઈક પ્રોજેક્ટ છે, એમાં એટલા બધા છે એ પોતે વ્યસ્ત હોય છે. શું એનો ડ્રીમ પ્રોજેક્ટ છે, શું એનું સ્વપ્ન છે તો કે માનવ પ્રક્ષેપણ યંત્ર બનાવવાનું. માનવ પ્રક્ષેપણ, માણસને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, આ એનો પ્રોજેક્ટ છે. આ બધું છે વિજ્ઞાન સાથે છે એ જોડાયેલું છે. આમ છે એનો સાહિત્ય પ્રકાર છે કહાનીનો શું છે તો કે કહાની છે. સાહિત્ય પ્રકાર કહાની છે. આપણને બધાને ખબર છે કે કહાનીની અંદર શું આવે છે તો કે કહાનીની અંદર છે એ વિજ્ઞાનને લગતું છે એ ભણવાનું આવી રહ્યું છે. પ્રોફેસર રામીસ છે એ માધવનને મળે છે અને બધી જ વાત પણ એના પ્રોજેક્ટ વિશેની એને કરેલી છે. પહેલા તો રામીસ છે એને એવું પણ થાય છે કે શું આ માણસ યોગ્ય છે કે નથી, હું મારા જે પ્રોજેક્ટ વિશે વાત કરું એ બીજાને કહી તો નહીં ને. અને પછી એને વાત કરે છે કે આવું કંઈક છે હું કામ કરી રહ્યો છું અને બંને છે એ આજે એનું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે. શું કામ તો કે પ્રોફેસર રામીસ છે પોતે પોતાની લેબમાં કામ કરે છે અને માધવન છે એ પોતાની ઘરે જે લેબ જેવું કરેલું છે ત્યાં પોતે કામ કરે છે. પ્રોફેસર રામીસ છે એ લેબની અંદર જ છે, પોતાની પ્રયોગશાળાની અંદર જ છે અને પ્રોફેસર રામીસ પ્રયોગશાળામાં છે અને માધવન પોતાની ઘરે છે. 500 મીટરની દૂરી પર એનું ઘર છે, ત્યાં પોતે છે એ કામ કરે છે. હવે બને છે એવું કે ત્યાં છે એને જે આદેશ આપેલો છે પ્રોફેસર રામીસે એ મુજબ છે માધવન ઘરે બેસી અને કમ્પ્યુટર ઉપર કામ કરે છે. આ બાજુ પ્રોફેસર રામીસ છે પોતે પ્રયોગશાળાની અંદર છે પોતાનું શરીર છે એ તરંગોમાં પરિવર્તિત થાય એવી પોતે છે પોતાનો પ્રયોગ જે છે પોતાનું જે કાર્ય છે એ આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે. એટલે પોતે પોતાના પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે અને આ બાજુ માધવન છે એ પોતે ભૂતકાળમાં ખોવાઈ જાય છે કે પોતે કોની સિફારિશથી પોતે અહીંયા આવેલો છે તો કે આનંદ મહેતા કરીને છે કે જેને પ્રોફેસર રામીસના ખાસ મિત્ર છે. કોની સિફારિશથી આવે છે તો કે આનંદ મહેતા, એની સિફારિશથી પોતે છે એ અહીંયા પ્રોફેસર રામીસને મળવા માટે આવે છે. પ્રોફેસર રામીસ અને આનંદ મહેતા બે બેસ્ટ ફ્રેન્ડ છે, ખાસ મિત્ર છે. અને જ્યારે પોતે છે એ માધવન મળવા આવે છે ત્યારે પ્રોફેસર રામીસ છે પોતે નીચું જોઈને કામ જ કરી રહ્યા હતા. માધવન એના કમ્પ્યુટર પર જુએ છે પોતે શું કામ કરી રહ્યા છે જુએ છે, પરંતુ એને કોઈ અંદાજ આવતો નથી. એટલે પોતે એમને પૂછી લે છે કે તમારા મિત્ર આનંદ મહેતા છે એ કહેતા હતા કે તમે કંઈક છે એ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો. હવે પોતાના પ્રોજેક્ટ વિશે છે એ વાત કરે છે ત્યારે પ્રોફેસર રામીસને એમ થાય છે કે શું આ વાતને હું મારા પ્રોજેક્ટ વિશેની વાત કરું એ યોગ્ય છે કે નહીં. અને પછી પોતે છે એને જાણી સમજી અને પોતે એને વાત કરે છે
જ્યારે પ્રોફેસર રામીશ છે માધવનને વાત કરે છે ત્યારે માધવનને કંઈ સમજાતું નથી. ઉપરથી જતું હોય એવું એમને લાગે છે કે શું આવું પણ થઈ શકે છે? માણસ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે? અને પોતે છે એમના સ્તબ્ધ થઈ અને ઊભો રહી જાય છે. બાળકો, આપણે છે અહીંયા સુધી વાત કરેલી હતી. આગળ છે તે વાંચીને જોઈએ. પાઠ 12 એકની શરૂઆત, સાહિત્ય પ્રકાર કહાની, લેખક છે જાકીર અલી, જેમને નામ છે રજનીશ. હવે पेज नंबर 28 पर उन्होंने एक लंबी सांस ली और फिर अपने ड्रीम प्रोजेक्ट मानव प्रक्षेपण यंत्र के बारे में माधवन को बताने लगे. प्रोफेसर की बात सुनकर माधवन का मुंह आश्चर्य से खुला का खुला ही रह गया. मुहावरो છે खुला का खुला रह जाना. એને આશ્ચર્ય થાય છે, નવાઈ લાગે છે, વિશ્વાસ આવતો નથી. आखिर जब से रहा न गया तो वह पूछ ही बैठा, सर क्या वास्तव में ऐसा संभव है? હવે પ્રોફેસર રામીશ છે માધવનને બધી વાત કરે છે. ત્યારે પ્રોફેસર રામીશની વાત સાંભળી અને માધવન છે એને ખૂબ જ નવાઈ લાગે છે. એની વાત ઉપર યકીન નથી થતું અને પછી પોતાથી રહેવાતું પણ નથી. એટલે પોતે છેલ્લે પૂછી પણ નાખે છે કે શું સર આવું શક્ય છે? આવું બની શકે? પોતે પૂછી પણ નાખે છે. प्रोफेसर रामीश ने माधवन की ओर ऐसे देखा जैसे कोई 10 साल का बच्चा हो. પ્રોફેસર રામીશ માધવનની સામે કેવી રીતના જુએ છે તો કે જાણે કોઈ 10 વર્ષના બાળકે કોઈ પ્રશ્ન કર્યો હોય અને મોટા વ્યક્તિ એની સામે જુએ ને એવી જ રીતના છે પ્રોફેસર રામીશ માધવનની સામે જુએ છે. શું કીધેલું છે? પ્રોફેસર રામીશ ने माधवन की ओर ऐसे देखा जैसे कोई 10 साल का बच्चा हो. वे बोले क्यों नहीं भेजा जा सकता? પોતે છે શું કહે છે તો કે હા જરૂરથી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ મોકલી શકાય છે. શું કામ નથી મોકલી શકાતું? પ્રોફેસર રામીશ છે આવું માધવનને છે એ કહે છે. કઈ રીતના છે હવે વાત આગળ જોઈએ. कहते हुए प्रोफेसर रामीश एक क्षण के लिए रुके, पर माधवन की ओर से कोई प्रतिक्रिया व्यक्त न होने पर वे रुके नहीं. प्रतिक्रिया यानी પોતે જે છે એની વાતમાં હા પણ નથી કહેતા, વિરોધમાં નથી કહેતા અને એને પોતે સહમતિ પણ છે માધવન આપતો નથી. કોઈ પણ જાતની પ્રતિક્રિયા છે એની વાત સાથે છે પોતે સહમત હોય નહીં એવી રીતના પોતે ઊભો રહે છે. उन्होंने अपनी बात आगे बढ़ाई, अरे भाई ये तो तुमने 5वीं कक्षा में ही पढ़ा होगा कि प्रत्येक वस्तु एक विशेष प्रकार के अणुओं से मिलकर बनती है. अणु परमाणु से मिलकर बनते हैं और किसी भी परमाणु को आकार मिलता है उसके अपने भीतर मौजूद इलेक्ट्रॉन, प्रोटॉन અને ન્યુટ્રોન કે કારણ. પોતે છે હવે સમજાવે છે. પોતે છે કે છે કે જ્યારે માધવન પૂછે છે ને કે શું આવું શક્ય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ માણસને મોકલી શકાય, ત્યારે પ્રોફેસર રામીશ છે પોતે પોતાની આ વાત છે એ આગળ વધારે છે અને પોતે છે એને સમજાવે છે અને કહે છે. ત્યારે માધવન છે કોઈ પણ જાતની પ્રતિક્રિયા છે આપતો નથી. હા પણ નથી કહેતો, ના પણ નથી કહેતો. ત્યારે પોતે માધવન કાંઈ નથી બોલતો એ જોઈ અને રામીશ છે પોતાની વાત છે એ આગળ ચલાવે છે ને સમજી જાય છે કે માધવનને કંઈ સમજાતો નથી. અત્યારે મારો પ્રોજેક્ટ જે છે એ માધવનને સમજાતો નથી. એટલે પોતે છે સરળ ભાષામાં છે એ સમજાવે છે કે તું 5મા ધોરણની અંદર જ છે આનો અભ્યાસ કરી ચૂક્યો છો. જો અહીંયા કીધું છે अरे भाई ये तो तुमने 5वीं क्लास में ही पढ़ा होगा कि प्रत्येक वस्तु एक विशेष प्रकार के अणुओं से मिलकर बनती है. કે 5મા ધોરણની અંદર જ તે અભ્યાસ કરેલો હશે કે જે કોઈ વસ્તુ છે શેનાથી બનેલી છે? અણુથી બનેલી છે. શેનાથી બનેલી છે? અણુથી બનેલી છે. અને આ અણુ છે એ શેનાથી બનેલા છે તો કે પરમાણુથી બનેલા છે. અણુની અંદર શું હોય છે? પરમાણુ હોય છે. હવે એનાથી છે એ બનેલી છે. હવે આ परमाणु જે છે એની વાત કરેલી છે. अणु परमाणु से मिलकर बनते हैं और किसी भी परमाणु को आकार मिलता है. કોઈ પણ વસ્તુ છે એ શેનાથી બનેલી છે તો કે અણુથી બનેલી છે. નાના નાના છે ટુકડાઓથી બનેલી છે. બધા જોઈન્ટ થઈને બનેલી છે અને એની અંદર શું રહેલું છે તો કે પરમાણુ છે. હવે આ પરમાણુ છે એની વાત કરેલી છે કે પરમાણુ છે એને
આકાર છે એ મળે છે. તમે જે આકાર છે એ આપો છો એ આકાર એને મળે છે. શું કામ મળે છે? તો કે એની અંદર શું રહેલું છે? તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એમને મળેલા છે. એના માટેથી પોતે છે એને આકારમાં છે પરિવર્તિત કરી શકાય છે. આવું છે કેટલા ધોરણની અંદર છે ભણી ગયેલા છે? તો કે 5મા ધોરણની અંદર છે એ તમે ભણી ગયેલ છો. આવું કોણ કહે છે? પ્રોફેસર રામીસ માધવનને સમજાવે છે કે તું છે એ આવું 5મા ધોરણની અંદર ભણી ગયો છો કાંઈ? શું કીધેલું છે? જુઓ ફરીથી, प्रत्येक वस्तु एक विशेष प्रकार के अणुओं से मिलकर बनती है. દરેક વસ્તુ છે એ શેનાથી બને છે? તો કે અણુઓથી બને છે. અને અણુ છે એ શેનાથી બનેલા છે? તો કે પરમાણુથી બનેલા છે. અણુની અંદર શું રહેલું છે? પરમાણુ રહેલા છે. પાછા પરમાણુની અંદર અણુ નથી રહેલા. આપણને આવો વિકલ્પ પણ છે એ પૂછાયેલો છે. અને એ જે પરમાણુ છે એને કોઈ પણ આકાર છે તે આપી શકે છે. આકારમાં પરિવર્તિત થઈ શકે છે. શું કામ? તો કે એની અંદર રહેલા ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોનને કારણે પોતે છે પરિવર્તિત થાય છે, આકાર એને મળે છે. આવું તમે 5મા ધોરણની અંદર ભણી ગયા છો. આવું છે એ પ્રોફેસર રામીસ માધવનને કહે છે. હવે માધવન કંઈક બોલે છે. हाँ ये तो बहुत सामान्य सी बात है. માધવન શું કહે છે કે હા આ તો એક સામાન્ય વાત છે, એ તો હું ભણી ગયેલો છું. माधवन ने उनकी बात का समर्थन किया. माधवन છે એ હવે પોતે છે એ એક બોલે છે, હા પાડે છે, પોતે પોતાની વાતનું સમર્થન આપે છે. એની વાતમાં હા ભરે છે. સામેના પેજ પર 29મા પેજ પર, यदि हम किसी वस्तु की संरचना को समझना हो तो हम क्या करेंगे? हम उस वस्तु के अणुओं, परमाणुओं से का अध्ययन करेंगे. प्रोफेसर ने बात को मिसिला आगे बढ़ाया. यह ठीक वैसा ही है जैसे किसी मशीन के अंदर के पलपुंजों की बनावट और उसके कार्य करने की विधि. હવે અહીંયા પોતે છે શું કહે છે? તો કે પોતે એવું કહે છે, પોતાની વાત છે આગળ વધારે છે. પ્રોફેસર રામીસ પોતાની વાત આગળ વધારે છે અને માધવનને સમજાવે છે. શું સમજાવે છે? तो कि यदि हमें किसी वस्तु की संरचना को समझना हो तो हमें क्या करना होगा? हम उस वस्तुओं को अणुओं, परमाणुओं का अध्ययन करेंगे. હવે આપણે કોઈ પણ વસ્તુ છે એને સમજવી છે. એની સંરચના કઈ રીતના થઈ છે, પહેલેથી કેવી રીતના બન્યું છે, તો એની અંદર રહેલા જે અણુઓ અને પરમાણુઓ છે એનો અધ્યયન, એનો અભ્યાસ છે એ કરવાનો રહે છે. આવું છે પ્રોફેસર રામીસ છે માધવનને સમજાવે છે અને પોતાની વાત આગળ વધારતા પોતે છે એ શું કહે છે? તો કે કોઈ પણ મશીન છે એની અંદર, જો અહીંયા કીધું છે કલ્પુજો, યાની અંદર મશીનની અંદર જે કાંઈ મશીનરી જે રહેલી છે, જે એની અંદર સાધનો રહેલા છે એને સમજવાની વાત કરેલી છે. આપણને બધાને ખબર છે કે નાનું બાળક છે તેને કોઈ રમકડું લઈને આપો અને જો એની અંદર સરસ મજાને છે એ કોઈ રિંગટોન વાગતી હોય, કોઈ મ્યુઝિક વાગતું હોય, તો એ બાળકને રમકડું તો ગમે જ છે, એ રમકડું ગમે છે, પરંતુ એ અવાજ શેમાંથી આવે છે ઈ એને ગોતવું છે. એટલે શું કરે છે? એને વીખે છે. એની અંદર શું રહેલું છે એ જોવા માટેથી પોતે છે એને વીખી નાખે છે, રમકડાને તોડી નાખે છે. તો અહીંયા પણ એવું જ કીધેલું છે કે આપણે કોઈ પણ છે એ વસ્તુ છે કે કોઈ પણ છે એને સમજવું હોય તો એનો અભ્યાસ કરવો જોઈએ. જે કોઈ મશીનરી છે તો એ મશીનરીની અંદરના જે મશીનો છે એનો અભ્યાસ છે કરવાની વાત છે પોતે કરે છે. કોણ આવું કરે છે? પ્રોફેસર રામીસ माधवन बात करे छे. माधवन मूर्तिवत प्रोफेसर रामीस की बात सुन रहा था. प्रोफेसर का वक्तव्य जारी था. यह तो रही बनावट की बात. હવે માધવન છે એ પ્રોફેસર રામીસની વાત છે એ સાંભળે છે. મૂર્તિવત સ્તબ્ધ થઈને, મૂર્તિની જેમ સ્ટેચ્યુ થઈને પોતે છે એ માધવન છે વાત સાંભળી રહે છે. અને પ્રોફેસર રામીસ છે પોતે પોતાની વાત છે એનો સિલસિલો આગળ ને આગળ છે એ ચલાવે છે. પોતે છે ત્યારે એકદમ સ્તબ્ધ થઈને ઊભેલો છે. अब आती है किसी वस्तु को तरंगों के माध्यम से कहीं भेजने की बात. હવે જે એનો પ્રોજેક્ટ છે એની વાત કરેલી છે કે કોઈ પણ વસ્તુ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતના છે એ મોકલી શકાય? તો કે તરંગો દ્વારા. શેના દ્વારા?
તરંગો, તરંગ યાની લહેર, લહેરો દ્વારા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે. આવું કોણ કહે છે? માધવન. પ્રોફેસર રામીસ છે એ માધવનને સમજાવે છે कि तरंगों के माध्यम से कहीं भेजने की बात तुम्हें तो मालूम ही है कि ऊर्जा कभी नष्ट नहीं होती. હવે આવે છે ઊર્જાની વાત કે ઊર્જા છે એ શું છે? તો કે ઊર્જા છે એ એનો સામાન્ય અર્થ થાય છે કાર્ય કરને કી ક્ષમતા. ઊર્જાનો સામાન્ય અર્થ શું થાય છે? તો કે કાર્ય કરને કી ક્ષમતા. ऊर्जाની વાત આવી. तुम्हें तो मालूम ही है कि ऊर्जा कभी नष्ट नहीं होती. हाँ, उसका स्वरूप परिवर्तित किया जा सकता है. ऊर्जा છે કેવી છે? ऊर्जा यानी કાર્ય કરવાની ક્ષમતા. ऊर्जा છે ક્યારેય નષ્ટ થતી નથી. આવું છે પ્રોફેસર રામીસ છે પ્રોફેસર રામીસ માધવનને સમજાવે છે. નષ્ટ नहीं होती. हाँ, उसका स्वरूप परिवर्तित किया जा सकता है. એનું પરિવર્તિત છે એ થઈ શકે છે. કઈ રીતના? तो जैसे विद्युत ऊर्जा को यांत्रिक ऊर्जा में, आणविक ऊर्जा को विद्युत ऊर्जा में, अब हम आणविक ऊर्जा का उदाहरण के रूप में लेते हैं. પોતે છે એ ઊર્જાની વાત કરે છે કે ઊર્જા છે એ ક્યારેય નષ્ટ થતી નથી. ઊર્જા છે એને બીજામાં પરિવર્તિત છે એ કરી શકાય છે. આ બધું છે એ બાળકો તમે વિજ્ઞાનની અંદર છે એનો અભ્યાસ કરી ચૂક્યા હશો. આપણે છે એ હિન્દીની અંદર આવે છે. જૈસે વિદ્યુત ઊર્જા કો યાંત્રિક ઊર્જા में, જો અહીંયા ઊર્જાની વાત કરેલી છે કે વિદ્યુત ઊર્જા છે એને કેમાં પરિવર્તિત કરવાની વાત કરી છે? તો કે યાંત્રિક ઊર્જાની અંદર છે એમાં પરિવર્તિત કરી શકાય છે, એમાં ફેરવી શકાય છે. અને આણ્વિક ઊર્જા જે છે એને વિદ્યુત ઊર્જામાં ફેરવી શકાય છે. આવું પ્રોફેસર રામીસ માધવનને વાત કરે છે. अब हम आणविक ऊर्जा का उदाहरण के रूप में लेते हैं. यह ऊर्जा यूरेनियम, थोरियम आदि तत्वों को तोड़कर प्राप्त की जा सकती है. इस काम के लिए परमाणु रिएक्टर काम में लाए जाते हैं. इससे हम यह आसानी से समझ सकते हैं कि किसी भी वस्तु को उसके मूल तत्वों में तोड़ा जा सकता है और अगर किसी वस्तु को उसके मूल तत्व से विभक्त किया जा सकता है तो उन मूल तत्वों को आपस में जोड़कर भी उस तत्व को दोबारा भी मूल स्वरूप में प्राप्त किया जा सकता है. પોતે એવું સમજાવે છે કે કોઈ પણ વસ્તુ છે એને અહીંયા આણ્વિક ઊર્જાની વાત કરેલી છે કે આણ્વિક ઊર્જા છે એને શેમાં ફેરવી શકાય છે? વિદ્યુત ઊર્જામાં. અને વિદ્યુત ઊર્જા છે હવે આણ્વિક ઊર્જા છે એ પોતે છે એની અંદર શું હોય છે? તો કે ઊર્જા યુરેનિયમ અને થોરિયમ આદિ વસ્તુઓ છે એનાથી એ બનેલું છે. તો પોતે એવું સમજાવે છે કે કોઈ પણ જે છે એ વસ્તુ છે એને તોડી અને પછી એને પાછો મૂળ સ્વરૂપમાં છે એ જોડી શકાય છે. કોઈ પણ વસ્તુ છે એને તોડી અને પાછું એને જોડી શકાય છે. આવું પોતે છે એ પ્રોફેસર રામીસ છે માધવનને સમજાવે છે. ત્યારે પોતે છે કે જો તો वस्तुओं को उसके मूल तत्वों को तोड़ा जा सकता है और अगर किसी भी वस्तु को मूल तत्व में विभक्त किया जा सकता है. એનો બે ભાગમાં પણ વહેંચી શકાય છે અને એને તોડી પણ શકાય છે. तो उन मूल तत्वों को आपस में जोड़कर उस तत्व को दोबारा भी मूल रूप में प्राप्त किया जा सकता है. અને ફરીથી જોડી પણ શકાય છે. हाँ, यह तो है. माधवन ने उसकी बात का समर्थन किया. માધવન છે એને હવે થોડું ઘણું સમજાય છે અને કહે છે કે હા, આવું તો કંઈક થોડું ઘણું શક્ય છે કે આ વસ્તુઓ છે એને તોડી પણ શકાય છે અને પાછી પોતે છે એને જોડી પણ શકે છે. હવે પોતે છે એને સમજાવે છે, માધવનને સમજાવે છે અને માધવન છે હવે પોતે છે કંઈક સહમતિ છે એ આપે છે. બાળકો આજના લેક્ચરમાં છે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે જોઈશું કે માધવન છે એને હજી પ્રોફેસર રામીસ છે શું સમજાવે છે અને માણસ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતના લઈ જવાય છે. શું માધવન આ વાત સમજે છે કે માધવન છે એ હજી પોતે છે એ સમજવા તૈયાર નથી કે માણસને પણ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતના મોકલવું? પ્રોફેસર રામીસ એને કઈ રીતના સમજાવે છે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે જોઈશું. થેન્ક યુ. જય મા મહાદેવ.